નેપાળમાં જે સ્થિતિ છે, ગુજરાતીઓ ફસાઈ ગયા છે। નેપાળમાં હાલમાં અરાજકતા છે, ભયાનક સ્થિતિ છે। કુદરતી સૌંદર્યથી ભરપૂર આ દેશમાં યુવાનોની લડાઈએ વિશ્વભરમાં ચર્ચા જગાવી છે। નેતાઓ દેશ છોડીને ભાગી ગયા છે, પણ આંદોલનકારીઓ શાંત થવાનું નામ નથી લઈ રહ્યા। ગુજરાતથી નેપાળ ગયેલા અનેક ગુજરાતીઓ પણ ત્યાં ફસાઈ ગયા છે, જેમને પરત લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। કોણ ફસાયું છે, શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। નેપાળમાં અરાજકતાનો માહોલ છવાયેલો છે। જન ઝેડ આંદોલન ઉગ્ર બન્યું છે। પીએમ કેપી શર્મા ઓલી સહિત મંત્રીમંડળના રાજીનામા પછી પણ હિંસા યથાવત છે। 22થી વધુ લોકોના મોત। સેનાએ કમાન્ડ સંભાળી, પણ યુવાઓ શાંત થવાનું નામ નથી લઈ રહ્યા। मैं इस वक्त सनौली बॉर्डर पर हूं। आप देख सकते हैं मेरे ठीक पीछे नेपाल का बॉर्डर है। तनाव अभी भी साफ दिख रहा है। लोग ये समझने की कोशिश कर रहे हैं कि आखिर कब ये तनाव कब शांत होगा। नेपाल की जो फोर्स है वो फोर्स खड़ी है, और आप इधर देख सकते हैं कि जो तमाम टूरिस्ट जो वहाँ नेपाल के एरिया में जो काठमांडू गए थे, जो फंसे हुए थे, वो धीरे धीरे वापस आ रहे हैं। और यहाँ जो एसएसबी की फोर्स है, जो इंडियन फोर्स है, वो फोर्स यहाँ पर्याप्त पूरी चेकिंग कर रही है। और चेकिंग करने के बाद तमाम आई कार्ड वगैरह चेक किया जा रहा है, या जो भी जिस इमरजेंसी जो जिस वाहन से भी आ रहे हैं, पूरी चेकिंग की जा रही है। આ અરાજકતામાં ભારતીયો સહિત અનેક ગુજરાતી યાત્રિકો ફસાઈ ગયા છે। અમદાવાદના 23, ભાવનગરના 43 અને અરવલ્લીના એક પરિવાર ત્યાં અટવાયેલો છે। કાઠમાંડુ એરપોર્ટ બંધ, ફ્લાઇટ્સ કેન્સલ। 400થી વધુ ભારતીયો મદદ માંગી રહ્યા છે। મારા મધર ઇન લો અને ફાધર ઇન લો એટલે મારા સાસુ સસરા ત્યાં છે હાલ। હવે એ લોકોની એક અઠવાડિયાની ટૂર હતી। કાલે એ લોકો પરત થઈ રહ્યા હતા આપણા સ્વદેશ ઇન્ડિયામાં। રસ્તામાં એમની બસને રોકી લેવામાં આવી। ત્યાં એમને કહેવામાં આવ્યું કે જો તમે બસમાંથી ઉતરશો નહીં તો બસ સળગાવી દેવામાં આવશે। અને છેવટે 60 વર્ષની ઉંમરે એમણે 5 થી 7 કિલોમીટર વિથ લગેજ ચાલતા આવવું પડ્યું। રસ્તામાં ટીયર ગેસ છોડવામાં આવ્યા એમના પર। એમાં હાલાત એવા બન્યા કે ઘણા લોકો પડી પણ ગયા, અને એમના જીવને જોખમને બચાવીને એ લોકો અંતે એરપોર્ટ તો પહોંચ્યા, પણ સ્થિતિ એવી થઈ કે એરપોર્ટ પહોંચ્યા અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું। ગઈકાલથી યાત્રિકો આજે લગભગ 24 કલાકની ઉપરનો સમય વીતી ગયો છે, તો એરપોર્ટની પ્રીમાઇસીસની અંદર જ બિલકુલ છે, જ્યાં એ લોકોને અત્યારે હાલ ખાવા પીવાની, રહેવાની તકલીફ પડી રહી છે, અને સરકાર તરફથી એમને કોઈ પણ જે પ્રોપર જવાબ મળવો જોઈએ તે મળી નથી રહ્યો। જેથી અમે તમારું જે એસોસિએશન છે એ તમામ આની પાછળ લાગેલું છે, અને જે લોકોને ત્યાં હોટલમાં છે કે એરપોર્ટ ઉપર છે કે જે લોકો બોર્ડર ઉપર ફસાયા છે, તે લોકોને ત્વરિત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પોતાના પ્રયાસો કરી અને સ્વદેશ ભારત અમદાવાદ આપણા ગુજરાતમાં લાવી શકે તે માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ। ભાવનગરના 43 યાત્રિકો અને અરવલ્લી જિલ્લા પંચાયત સભ્ય વીણાબેન ખરાડી પરિવાર સ્થાનિક તંત્રના સંપર્કમાં છે। ટૂર ઓપરેટરો સરકાર પાસે મદદ માંગે છે। વિશેષ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે, અને તમામને પરત લાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। તાત્કાલિક કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો, ને ત્યાંથી પણ આ બાબતનું આપણને આશ્વાસન આપ્યું છે કે એની ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પૂરતા પગલાં અને ત્યાંની જે અત્યારે હયાત વ્યવસ્થાઓ છે, વ્યવસ્થાઓમાં એ લોકોને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે એ પ્રકારની ચિંતા કરી અને વ્યવસ્થાઓ કરી છે। નેપાળ સેના અને ભારત સરકાર સંપર્કમાં છે। કાઠમંડુમાં કર્ફ્યુ અને હિંસા વચ્ચે ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે વિશેષ પગલાં લેવાયા છે, પરંતુ શું આ અરાજકતા ટૂંક સમયમાં શાંત થશે?